નમસ્કાર મિત્રો, હું સચેત કણઝારિયા આપનું જ્ઞાનદર્પણ એકેડમીમાં સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ સંખ્યા પદ્ધતિ એટલે શું. સૌથી પહેલા વાત કરીએ તો અરેબિક સંખ્યા પદ્ધતિ. પછી તો કે અરેબિક સંખ્યા પદ્ધતિ એટલે શું છે, તો કે હિન્દુ અરેબિક પદ્ધતિ મુજબ કેટલા અંકો છે, તો કે 10 અંકો છે. હવે તો કે 10 અંકોમાં ક્યાં ક્યાં અંક છે, તો કે 1 2 3 4 5 6 7 8 9 ને 0. શું છે, તો કે 10 નથી. ખાસ મગજમાં રાખજો બાળકો. તો આ 10 અંકોની મદદથી ગણિતની કોઈ પણ સંખ્યા બને, કોઈ પણ દાખલો બને, એ બધાની સાથે સંકળાયેલી બાબત તો કે આ 10 અંકો. પછી તો કે એના અન્ય નામ ક્યાં ક્યાં છે, તો કે દશાંશ સંખ્યા પ્રણાલી. અરેબિક સંખ્યા પદ્ધતિને જ કહેવાય દશાંશ સંખ્યા પ્રણાલી. પછી તો કે અરેબિક સંખ્યા પ્રણાલી અને શું છે, તો કે હિન્દુ સંખ્યા પ્રણાલી. આ બધું છે એ શું છે, તો કે અરેબિક સંખ્યા પદ્ધતિના જ નામ છે. પછી તો કે સંખ્યા પદ્ધતિ જોઈએ તો સંખ્યા પદ્ધતિના બે ભાગ પડે. એના કયા કયા બે ભાગ પડે છે, તો કે શું છે, એક છે સંખ્યા પદ્ધતિની અંદર તો કે એક ભારતીય અને એક આંતરરાષ્ટ્રીય. તો હવે આપણે એમાં વાત કરીએ ભારતીય સંખ્યા પદ્ધતિ એટલે શું. હવે તો કે ભારતીય સંખ્યા પદ્ધતિ, ભારતીય લેખન પદ્ધતિમાં પહેલા જમણી બાજુથી 3 આંકડાનું જૂથ હોય. ખાસ મગજમાં રાખજો, સૌથી પહેલા જમણી બાજુથી 3 આંકડાનું જૂથ એટલે કે સમૂહ, અને ત્યારબાદ બધા બેના શું છે, તો કે જૂથ અથવા સમૂહ હોય છે. જો અંતે એક સંખ્યાનું ગ્રુપ પણ બની શકે છે. એટલે કે જો કોઈ સંખ્યા છે એ ડાબી બાજુ શું છે, તો કે એક અંક બચે તો એનું પણ શું છે, તો કે જૂથ બને છે. પછી તો કે સમૂહ અથવા જૂથને અલગ કરવા માટે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે. આ અલ્પવિરામનો ઉપયોગ છે એ શું છે, તો કે એને અલગ કરવા માટે કરવામાં આવે છે. હવે તો કે સમજવા માટે આપણે એક ઉદાહરણ આપેલું છે. હવે તો કઈ સંખ્યા આપેલી છે 87 54 98 97 પછી 56 45. આપેલ સંખ્યાને ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખો. અહીંયા કીધું સંખ્યા પદ્ધતિ પ્રમાણે. હવે તો કે જમણી બાજુથી આપણે ઓલરેડી કોઈ પણ હશે તો એની બે બાજુ હશે. આ બાજુ હોય ને ડાબી બાજુ કહેવાય, અને આ બાજુ હોય ને જમણી બાજુ કહેવાય. હા, શું છે, તો કે હવે આપણે જોઈએ કે જમણી બાજુ એટલે કે ડાબી બાજુ જે આપેલા છે આંકડા, એને બધાને શું છે, તો કે એક વખત એમને એમ લખી નાખશું. આ આપેલી છે જે સંખ્યા, આ સંખ્યાને એમને એમ હેઠે લખી નાખશું. હવે તો કે જમણી બાજુથી પેલું જૂથ છે એ 3નું, એટલે કે આ શું છે, 3 આંકડા અને પછી અલ્પવિરામ. પછી તો કે બે આંકડા અને અલ્પવિરામ. જોવું આ છે એ શું છે, તો કે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે સંખ્યા. એના પછી આગળ વાત કરીએ તો શું છે, તો કે ભારતીય સંખ્યા છે એ શબ્દમાં લખવી હોય. જો શબ્દમાં લખવા માટે આ શું છે, તો કે કોષ્ટક પાકું કરવું જરૂરી છે. હવે તો કે પોઈન્ટ અહીંયા આપેલો છે, ખાસ ધ્યાન આપજો કે પોઈન્ટની પાછળ પણ કંઈક વસ્તુ છુપાયેલી છે. અત્યાર સુધી આપણે અહીંથી જ વાત કરતા હતા, એકમ, દશક, 100 અથવા શતક, હજાર, હજારને જ બીજું કહેવાય સહસ્ત્ર. પછી તો કે હજારને જ કહેવાય શું છે, તો કે સહસ્ત્ર. પછી તો કે 10,000 તો એને શું કહેવાય, તો કે 10 સહસ્ત્ર અથવા અયુત પણ કહેવાય. આ ખાસ મગજમાં રાખજો, અન્ય નામ છે. એના પછી તો કે આવે શું, તો કે લાખ, એને કહેવાય નિયુત. એનાથી ઉપર જોઈએ તો શું છે, તો કે 10 લાખ, એને કહેવાય પ્રયુત. પછી કરોડ, 10 કરોડ, 10 કરોડ આપ્યું હોય તો એને શું છે, તો કે અર્બુદ કહેવાય. પછી અબજ, અબજને શું છે, તો કે વૃંદ કહેવાય. અને 10 અબજ, 10 અબજને ખર્વ કહેવાય. પછી નિખર્વ અને મહાપદ્મ. આ છે એ શું છે, તો કે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે આંકડા
લખવા હોય ત્યારે આ કોષ્ટક છે એ આવડવું જરૂરી છે. હવે તો કે એના પછી તો કે આપણે શું છે તો કે પોઈન્ટની પાછળની આંકડા એટલે કે પાછળ બાકી રહી ગયું. હવે તો કે સૌથી પહેલા આપણે જોઈએ અને એની વાત કરીએ તો શું થશે તો કે અહીંયા આપેલો છે શું તો કે પોઈન્ટ. અહીંયા આપેલો છે પોઈન્ટ, તો આને કહેવાય એકમ. જે પોઈન્ટ વાળી સંખ્યા છે ને આ છે એ એકમ. એના પછી તો કે દશક, એના પછી તો કે શતક, અને એના પછી તો કે શું આવશે તો કે 1000. હવે જોઈએ શું છે તો કે એકમના સ્થાન ઉપર શું હોય તો કે પોઈન્ટ હોય. ખાસ મગજમાં રાખજો બાળકો કે કોઈ પૂર્ણાંક સંખ્યા આપેલી હોય તો એમાં પોઈન્ટ ક્યાં હોય તો કે સૌથી છેલ્લે હોય. હવે તો કે પાછળ દશક નથી, એની જગ્યાએ છે દશાંશ. દશાંશનો મતલબ થયો કે અહીંયા શું હોય સંખ્યા છે એ શું હોય તો કે 1/1 હોય એટલે 1 1 ઉડી જાય એટલે શું છે 1. અહીંયા શું હોય તો કે 1/10 હોય એટલે જ કહેવાય શું છે દશાંશ. ખાસ મગજમાં રાખજો બાળકો, જ્યારે શું છે તો કે પોઈન્ટ વાળી સંખ્યાને શબ્દમાં શું છે લખવાનું થાય ત્યારે દશાંશ શબ્દ છે એ જરૂરી છે. પછી તો કે શતક, શતકની જગ્યાએ શું આવ્યું તો કે શતાંશ. અને પછી તો કે 1000, 1000 ને જે શું છે તો કે બીજું કહેવાય સહસ્ત્ર એટલે અહીંયા આવ્યું સહસ્ત્રાંશ. આ ખાસ મગજમાં રાખજો કેમ કે બાળકો આ કોઈએ અભ્યાસ કરેલો હોતો નથી આવી બાબતનો, એટલા માટે શું છે તો કે આનો પણ આપણે શું છે તો કે દાખલાની અંદર પ્રેક્ટિસ કરશું. હવે આગળ આપણે વાત કરીએ તો ભારતીય સંખ્યાને શબ્દમાં લખવા માટે ઉપરનું કોષ્ટક શું છે તો કે સમજવું. આપણે સમજી તો લીધું, હવે એને શું છે તો કે પાકું કરવાનું છે. પછી જો અહીંયા આપેલું છે લખેલું છે શું છે તો કે પૂર્ણાંક સંખ્યાની આગળ શું છે તો કે શૂન્ય લખવાની જરૂરિયાત નથી અને શૂન્ય સિવાય કોઈ પણ અંક હોય તો લખવો જરૂરી છે. ધારો કે સંખ્યા આપી છે 342, હવે એની આગળ શૂન્ય લખવાની જરૂર નહીં કેમ કે આની કોઈ કિંમત નથી, પણ શૂન્ય સિવાયનો કોઈ આંકડો હોય તો એ લખવો પડે. ખાસ મગજમાં રાખજો બાળકો. પછી તો કે સમજવા માટે આપેલું છે કે સમજવા માટે ઉદાહરણ 258 આપ્યું એના બરાબર 0 258 આગળ લખેલ શૂન્ય લખવાની જરૂરિયાત નથી. આ શૂન્ય લખવાની જરૂરિયાત નથી. પછી તો કે પોઈન્ટ પછી શૂન્ય લખવાની જરૂર નથી. હવે તો કે કોઈ પણ સંખ્યામાં પોઈન્ટ આપ્યો તો એની પાછળ શૂન્ય લખવાની જરૂર નથી. ખાસ મગજમાં રાખજો બાળકો આ પોઈન્ટ. શું છે ચોમાં શું હતું તો કે પૂર્ણાંક સંખ્યામાં આગળ શૂન્ય લખવાની જરૂર નથી અને દશાંશ અપૂર્ણાંક હોય, દશાંશ એટલે પોઈન્ટ વાળી સંખ્યા, તો એની પાછળ શૂન્ય લખવાની જરૂર નથી. આ શૂન્ય લખવાની જરૂર નહીં. પછી તો કે કોઈ પણ સ્થાન ઉપર શું છે તો કે સવા શબ્દ હોય તો એનો અર્થ થાય 1.25 સાથે ગુણાકાર. તમને એમ કયો કે 5 સવા ગણા, 5 સવા ગણા, તો શું કરવાનું 5 ગુણ્યા 125, ચલો 5 ગુણ્યા 1.25 એટલે જે આવે એ તમારો જવાબ. પછી તો કે કોઈ પણ શું છે તો કે સ્થાન ઉપર પોણો શબ્દ આપેલું હોય, શું શબ્દ હોય તો કે પોણો, તો એનો અર્થ થાય 0.75. આ પણ ખાસ મગજમાં રાખજો બાળકો. તમને કહે ને કે સવા વાગ્યો છે, સવા વાગ્યો એટલે 1 ને કેટલી થઈ હોય 15, શું છે તો કે 60 મિનિટનો ચોથો ભાગ. પછી શું છે તો કે 11:45,
બરાબર. એટલે કે શું છે તો કે 75. 75 એટલે શું છે તો કે ત્રીજો ભાગ એનો. પછી તો કે રકમ કઈ પદ્ધતિ પ્રમાણે કરવું તેનો ઉલ્લેખ ન હોય ત્યારે ભારતીય પદ્ધતિ પ્રમાણે કરી નાખવું. તમને દાખલો આપેલો છે એમાં કાંઈ પણ ઉલ્લેખ કરેલો છે નહીં, આંતરરાષ્ટ્રીય કે ભારતીય કે એવું કાંઈ, તો શું છે તો કે ફરજિયાત ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે દાખલો ગણી નાખવો. હવે તો કે અહીંયા જોઈએ સૌથી પહેલાં શું છે તો કે સંખ્યાને શું કરશું તો કે સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખશું. એટલે આ છે ઈ સંખ્યા પદ્ધતિ પ્રમાણે સંખ્યા છે. હા સાહેબ, જમણી બાજુથી 3 આંકડા, પછી અલ્પવિરામ 2 આંકડા, અલ્પવિરામ 2 આંકડા, અલ્પવિરામ અને 2 આંકડા. તો હવે આપણે જોવામાં હતું શું હતું તો કે સાહેબ સૌથી છેલ્લેથી કરીએ તો શું હતું તો કે સહસ્ત્રાંશ. એનાથી એક સ્ટેપ આગળ જાય તો શતાંશ, એનાથી એક સ્ટેપ આગળ જાય તો શું હતું દશાંશ, અને એનાથી આગળ જાય એટલે શું હતું તો કે પોઈન્ટ. અને હવે શું છે તો કે પોઈન્ટ પછીથી અહીંથી ચાલુ થાય શું થાય એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ. તો આ 10 કરોડ છે તો આ સંખ્યાને આખી હારે જ બોલાશે. શું થશે એનું તો કે સાહેબ 13 કરોડ. જો આટલું હારે બોલવાની, પછી આ બેયને પાછું હારે લખવાનું બોલવાનું. શું થશે તો કે 64 લાખ. શું થશે તો કે 64 લાખ. એના પછી આ એક જોઈએ ચોખ્ઠું, તો એમાં શું છે તો કે 87, તો લખ્યા શું છે તો કે 87,000. અને એના પછી તો કે 562. જો આખે આખું હારે જ એનો ઉચ્ચારણ અને લખવામાં આવે છે. શું છે 562. સમજાણું બાળકો? ઓકે, તો આગળ જઈએ આપણે. શું છે તો કે સમજવા માટે બીજું એક ઉદાહરણ આપેલું છે. હવે તો કે અહીંયા ખાસ જો અહીંયા એક પોઈન્ટ આપી દીધો, આપેલો જ પોઈન્ટ. હા સાહેબ, પોઈન્ટ આપી દીધો. તો એનો મતલબ થયો કે પાછળની સંખ્યા છે આ હશે એ શું હશે તો કે સહસ્ત્રાંશ, આ શું હશે શતાંશ, આ શું હશે દશાંશ, આ હશે પોઈન્ટ, આ એકમ, આ દશક, આ 100, 1000, 10,000 અને લાખ. તો હવે સૌથી પહેલા અહીંથી ઉપાડીએ એટલે આનું શું થશે તો કે સાહેબ 1 લાખ. હાર્યું, આટલો ભાગ થયો 1 લાખ. હવે તો કે એના પછી આની વાત કરીએ 2 એકડાની, તો શું થશે તો કે 11,000. આટલું થયું 11,000. એના પછી વાત કરીએ તો શું થશે તો કે 317 આવશે. જો આપણે શું છે તો કે પોઈન્ટની જમણી બાજુની સંખ્યા બાકી રાખીએ છીએ હજી, તો એનું શું થશે તો કે સાહેબ 317 આખું લખાશે. એટલે લખ્યું 317. હાર્યું. હવે તો કે એના પછી આપેલું છે શું છે તો કે પોઈન્ટ પછીનો જમણી બાજુનો સૌથી પહેલો આંકડો લઈએ તો શું આપેલું છે 1. તો સાહેબ એને શું કહેવાશે તો કે 1 દશાંશ. જો શું છે તો કે દશક નહીં, કેમ કે એની નીચે છેદમાં 10 હોય, 10 હોય એટલે એને કહેવાય દશાંશ. એટલે આ થયું 1 દશાંશ. એના પછી તો કે પોઈન્ટ પછી બીજો આંકડો છે, બીજો આંકડો હોય તો એને આપણે કહીશું શતાંશ. તો શું થશે તો કે સાહેબ 9 શતાંશ. આ 9 શતાંશ. એના પછી તો કે પોઈન્ટ પછીનો જમણી બાજુનો ત્રીજો આંકડો તો એને કહેવાય સહસ્ત્રાંશ. તો શું થશે તો કે 2 સહસ્ત્રાંશ. તો આખી સંખ્યા બની 1,11,317, 1 દશાંશ 9 શતાંશ 2 સહસ્ત્રાંશ. આને શબ્દમાં આવી રીતે કહેવાય. આના બીજા દાખલા આપણે અલગથી પ્રેક્ટિસ કરશું. પછી તો હવે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિની વાત કરીએ. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આગળનું જે હતું તેમ જ છે, સેમ ટુ સેમ. આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ. આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં કુલ કેટલા અંકો છે? 10 અંકો. આપણે 10 જ અંકો હતા. ભારતીયમાં શું હતું? 1 2 3 4 5 6 7 8 9 અને 0. કોઈ 10 ના બોલે.
પછી તો કે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં પહેલા જમણી બાજુથી 3 આંકડાનું જૂથ અને ત્યારબાદ બધા જ જૂથ 3 આંકડાના હોય. એનો મતલબ જો કે આંતરરાષ્ટ્રીયમાં બધા જ આંકડાનું જૂથ છે એ 3 જૂથ હોય. આપણે ભારતીયમાં શું હતું તો કે જમણી બાજુથી પહેલું જૂથ હતું ને એ 3નું હતું, એના પછીના બધા 2-2ના જૂથ હતા. અહીંયા શું છે તો કે બધા જ જૂથ છે એ 3-3ના છે. પણ આને પણ શું છે તો કે અલગ કરવા માટે શું છે તો કે અલ્પવિરામનો ઉપયોગ થાય છે. આ અલ્પવિરામનો ઉપયોગ થાય છે. આપેલું છે સમજવા માટે ઉદાહરણ. સૌથી પહેલા તો કે જે સંખ્યા આપેલી છે એમને એમ શું કરવાની, લખી નાખવાની અને એના પછી અલ્પવિરામ મૂકી દેવાના. શું છે તો કે આ જમણી બાજુ ચાલુ કરીએ 1 2 અને 3 અલ્પવિરામ, 1 2 અને 3 અલ્પવિરામ, 1 2 અને 3 અલ્પવિરામ, 1 ને 2. તો શું છે તો કે છેલ્લે 2 આંકડા વધે તો 2નું જૂથ, 1 વધે તો 1નું જૂથ. પછી તો કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિને પણ શું છે તો કે શબ્દમાં લખવી હોય ત્યારે જો અહીંયા તો ઓલું હતું એ તો ભારતવાળું છે એ છે જ. આમાં શું છે તો કે પોઈન્ટ પછી 3 બાબત હતી. કઈ હતી? હા, અરસ. શું હતું તો કે સાહેબ દશાંશ હતું, શતાંશ હતું અને સહસ્ત્રાંશ હતું. એ તો અહીંયા પણ આવે છે એટલે એ બાબત ધ્યાનમાં રાખજો. એના પછી જોઈએ તો શું છે તો કે એકમ, દશક, 100, 1000, 10,000. હવે જો અહીંયાથી બદલે છે. આપણે 10,000 પછી ભારતીયમાં શું હતું સાહેબ? લાખ હતું. લાખ હતું ને, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. પણ અહીંયા શું છે અલગ છે. જોવું અહીંયા શું છે તો કે 3 આંકડાનું જૂથ પડે ને એટલે 1000 છે ને એ શું છે તો કે કેટલી વાર આવે તો કે સાહેબ 3 વાર આવે. એવા 3 વાર 1000, 10,000 અને 100,000. પછી મિલિયનનું પણ શું છે તો કે 3નું ગ્રુપ બનશે. કયું? મિલિયન, 10 મિલિયન અને 100 મિલિયન. પછી તો કે બ્રિલિયન. પછી તો કે બ્રિલિયનનું પણ શું છે તો કે 3નું ગ્રુપ બને. કયું તો કે બ્રિલિયન, પછી 10 બ્રિલિયન અને 100 બ્રિલિયન. એના પછી શબ્દ આવે શું છે તો કે ટ્રિલિયન. એમાં પણ પાછું સેમ ટુ સેમ શું છે તો કે ટ્રિલિયન, 10 ટ્રિલિયન અને 100 ટ્રિલિયન. પણ આપણે શું છે તો કે એટલે સુધીનું ઇનફ છે. આપણી પરીક્ષામાં એટલે સુધી આવતું હોય છે એટલા માટે. પછી આગળ વાત કરીએ કે સંખ્યાને શબ્દમાં લખવા માટે ઉપરનું કોષ્ટક સમજવું અને પાકું કરવું. આપણે સમજી તો લીધું. હવે શું છે તો કે આને પાકું કરવાનું છે. આ તમે પાકું કરી લ્યો એટલે તમારે શું છે તો કે સંખ્યા પદ્ધતિને આંતરરાષ્ટ્રીયમાં શબ્દમાં કહે એટલે તમે આરામથી જવાબ લખી શકો. એમાં પછી આંકડા ગમે એટલા આપ્યા હોય એનાથી બાળકો જરાય ગભરાવું નહીં. આપણે છે કોષ્ટક જોઈને એ પ્રમાણે જવાબ આપી દેવાનો. એના પછી વાત કરીએ તો શું છે તો કે પૂર્ણાંક સંખ્યાની આગળ શૂન્ય લખવાની જરૂરિયાત નહીં અને શું છે તો કે શૂન્ય સિવાયનો કોઈ પણ આંકડો હોય તો આપણે જે આગળની વાત હતી સેમ ટુ સેમ છે કે શું છે તો કે પૂર્ણાંક સંખ્યાની આગળ શૂન્ય લખવાની જરૂર નથી. એ સિવાયનો કોઈ પણ અંક હોય તો લખવો જરૂરી છે. એના પછી તો કે દશાંશ અપૂર્ણાંક હોય કીધું ને, શું છે તો કે પોઈન્ટ પછી એને દશાંશ અપૂર્ણાંક કહેવાય. એટલે કે શું છે તો કે પોઈન્ટ પછી પણ શૂન્ય તો કે શૂન્ય આવતા હોય તો એને લખવાની જરૂર નથી. અહીંયા આપેલું છે. કયું છે ઉદાહરણ સાહેબ? આ ઉદાહરણ જે પૂર્ણાંક સંખ્યાનું છે. હેઠે ઉદાહરણ છે દશાંશ અપૂર્ણાંકનું છે. આર્યું આપ્યું કે આને છે એ શું છે તો કે પોઈન્ટની પાછળ શૂન્ય હોય તો લખવાની જરૂરિયાત નથી. હવે તો કે આપણે બે પદ્ધતિને હારે જોઈએ. આ બાજુ એને સંખ્યા આપેલી છે અને દર્શાવે છે. શું છે તો કે જો 0.001 એટલે સહસ્ત્રાંશ થાય. અહીંયા ઉપર અનુસ્વાર આવશે બાળકો, ખાસ મગજમાં રાખજો. શું થશે તો કે સહસ્ત્રાંશ. પછી તો કે શું હોય તો કે 0.01 એટલે પોઈન્ટ પછી 2 આંકડા. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે સાહેબ? શું છે તો કે 3 આંકડા. અહીંયા કેટલા છે તો કે 2 આંકડા છે. શું છે તો કે શતાંશ. તો ભારતીયમાં શતાંશ જ કહેવાય અને આંતરરાષ્ટ્રીયમાં શતાંશ જ કહેવાય. એના પછી તો કે 0. શું છે તો કે 1 આંકડો હોય એટલે કે પોઈન્ટ પછી 1 આંકડો હોય તો એને કહેવાય દશાંશ. તો ભારતીયમાં દશાંશ જ કહેવાય અને આંતરરાષ્ટ્રીયમાં દશાંશ કહેવાય. હવે તો કે પોઈન્ટ ના હોય. અહીંયા છે એ શું છે તો કે આ જે આપ્યું એ આપણું હોય એકમ હોય. અહીંથી અલગ પડે. ખાસ મગજમાં રાખજો બાળકો.
અહીંથી અલગ પડ્યું એટલા માટે થયું 1, બરાબર. હવે તો કે પછી શું આવે? એકમ, તો કે આંતરરાષ્ટ્રીયમાં એકમ, દશક તો આંતરરાષ્ટ્રીયમાં દશક, ભારતીયમાં 100, આંતરરાષ્ટ્રીયમાં 100, ભારતીયમાં 1000 તો આંતરરાષ્ટ્રીયમાં 1000. અહીંથી બદલે છે બાળકો. જો અહીંયા શું છે? 10,000. અહીંયા 10,000, સોરી હજી આગળથી બદલશે બાળકો. ક્યાંથી? તો કે અહીંયાથી. અહીંયા શું છે? તો કે 1,00,000. તો અહીંયા કેટલા આવ્યા? તો કે 100,000. પછી તો કે અહીંયા શું છે? તો કે 10,00,000. તો અહીં શું આવ્યું? મિલિયન. પછી તો કે અહીં શું છે? તો કે કરોડ. અહીંયા શું છે? તો કે 10 મિલિયન. પછી અહીંયા શું છે? તો કે 10 કરોડ. તો અહીંયા શું છે? તો કે 100 મિલિયન. અહીંયા શું છે? તો કે અબજ. તો અહીંયા શું છે? તો કે બ્રિલિયન. અહીંયા શું છે? તો કે 10 અબજ અથવા ખરવો હોય તો અહીંયા શું છે? તો કે 10 બ્રિલિયન. પછી તો કે નિખરવ તો 100 બ્રિલિયન. પછી મહાપદ્મ તો શું આવે? તો કે ટ્રિલિયન. પછી તો કે બીજું બાળકો, ખાસ એની સંખ્યાની સાથે કેટલા શૂન્ય આવે ને એ પણ મહત્વનું છે. કેમ કે ઘણી વખત આવા પ્રશ્ન પૂછાય છે કે શું છે? તો કે 10,000માં કેટલા શૂન્ય આવે? તો 10,000માં 4 શૂન્ય આવે છે. આ પ્રશ્ન આપણે પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે શું છે? 1,00,000માં કેટલા શૂન્ય આવે? 1,00,000માં 5 શૂન્ય આવે. 10,00,000માં કેટલા શૂન્ય આવે? 10,00,000માં 6 શૂન્ય આવે. ખાસ શું છે? તો કે જ્યારે પણ આવા દાખલા પૂછાય ત્યારે સંખ્યા લખી અને શૂન્ય ગણી લેવાને પછી ઉત્તર આપી દેવો. તો આ આપણે સંખ્યા પદ્ધતિમાં આટલું છે. તમને કોઈ પણ પ્રકારની સંખ્યા એટલે કે રકમ આપેલી હોય કાંઈ મૂંઝાવવું નહીં. આ આપણે જે પ્રમાણે થિયરીનો અભ્યાસ કર્યો એ સેમ ટુ સેમ ઉદાહરણ એક વખત સમજવું અને શું છે? તો કે આ આપેલી થિયરી છે એ સેટ નોટમાં લખી નાખવી અને સેટ નોટ પરફેક્ટ બનાવી એટલે સેટ નોટમાંથી જોઈ શીખી લેવું અને પછી કોઈ પણ પ્રકારનો દાખલો આવે આમાંથી આવશે તો તમને આવડી જશે. ચાલો તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.